મિત્રો, શું તમને પણ મોઢામાં વારંવાર ચાંદા પડે છે? તો ચાલો જાણીએ તેનું સાચું કારણ અને અસરકારક ઉપાયો. શું તમને પણ મોઢામાં વારંવાર ચાંદા પડે છે? ખાવામાં દુખાવો થાય છે? બોલવામાં તકલીફ થાય છે? મોઢામાં બળતરા થાય છે? તો વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો, જેથી તમને ખબર પડે કે કઈ રીતના ચાંદા થતા હોય છે અને તેનું અસરકારક ઉપચાર ક્યાં ક્યાં આપણે અજમાવી શકીએ છીએ. તો આ વિડીયોમાં આપણે જાણીશું મોઢામાં ચાંદા કેમ પડે છે, તે પાછળના સાચા કારણો અને તેના માટેના 100% અસરકારક ઘરેલું આયુર્વેદિક ઉપાયો. તો મોઢામાં ચાંદા શું છે? મોઢાની અંદરના હોઠ, ગાલ, જીભ કે દાંતની નજીક પડતા સફેદ અથવા પીળા રંગના દુખાવાદાયક ઘાને ચાંદા કહેવામાં આવે છે. આ સામાન્ય રીતે ચેપ વગરના હોય છે, પણ બહુ પીડાદાયક હોય છે. મોઢામાં ચાંદા પડવાના મુખ્ય કારણો ક્યાં ક્યાં છે? ચાલો જાણીએ. પહેલું છે પાચનતંત્ર બગડેલું હોવું. કબજિયાત, એસિડિટી, પેટ સાફ ન થવાને લીધે પેટની ગરમી સીધી મોઢામાં ચાંદા રૂપે દેખાય છે. બીજું છે વિટામિનની ઉણપ, કે વિટામિન B12, આયરન, ફોલિક એસિડની કમીને લીધે શરીરમાં લોહી ઓછું હોય તો પણ ચાંદા વારંવાર પડે છે. ત્રીજું છે વધારે મસાલેદાર, ખાટું અથવા ગરમ ખોરાક ખાવું, જેમ કે મરચું, ટમેટું, ખાટા અથાણા, તળેલો ખોરાક, જેના લીધે મોઢાની અંદરની ત્વચા બળી જાય છે અને ચાંદા રૂપે દેખાય છે. ચોથું છે તણાવ અને ઊંઘની કમી, સતત ટેન્શન, પૂરતી ઊંઘ ન લેવી, ઇમ્યુન સિસ્ટમ નબળી હોવી, જેના લીધે ચાંદા પડે છે. પાંચમું કારણ છે તમાકુ, માવા, ગુટકા, પાન મોઢાની અંદર ચામડીને નુકસાન કરે છે, જેની અંદર રહેલા ઝેરી રસાયણોને લીધે ચાંદા પડે છે. છઠ્ઠું છે દાંતની સમસ્યા, એટલે કે તૂટેલા દાંત, બ્રશ કરતી વખતે ઘા લાગવો, જેના લીધે પણ આપણે ચાંદા પડતા હોય છે. સાતમું છે હોર્મોનલ ફેરફાર, એટલે કે સ્ત્રીઓમાં માસિક દરમિયાન, ગર્ભાવસ્થા દરમિયાન પણ ચાંદા આવી શકે છે. મોઢાના ચાંદાથી શરીરમાં આપણે શું શું નુકસાન થાય છે? વજન ઘટે છે, મોઢામાં દુર્ગંધ આવે છે, વારંવાર થાય તો ગંભીર રોગનો પણ સંકેત હોઈ શકે છે. તો એના માટેના અસરકારક ઘરેલું ઉપચાર ક્યાં ક્યાં આપણે છે? તો એના માટેના ઘરેલું ઉપચાર ક્યાં ક્યાં આપણે અજમાવી શકીએ છીએ? પહેલું છે ત્રિફળા ચૂર્ણ. 1 ચમચી ત્રિફળા ગરમ પાણી સાથે લેવાથી પેટ સાફ થાય છે, જેના લીધે ચાંદા પડતા બંધ થાય છે. બીજું છે મધ અને હળદર. મધ અને ચપટી હળદર સીધા ચાંદા પર લગાવો, જેના લીધે તમને 2 થી 3 દિવસમાં અંદર ફરક દેખાશે. ત્રીજું છે નારિયેળ તેલ. દિવસમાં 2 વખત ચાંદા પર નારિયેળ તેલ લગાડવાથી બળતરા અને દુખાવો ઓછો થાય છે. ચોથું છે તુલસીના પાન. 5-6 તુલસીના પાન ચાવો, જેના લીધે તુલસીની અંદર રહેલો એન્ટીબેક્ટેરિયલ ગુણને લીધે ચાંદા ઝડપથી સાજા થઈ જાય છે. પાંચમું છે નવશેકું પાણી અને મીઠું. નવશેકું પાણી અને મીઠું બંને મિક્સ કરી અને કોગળા કરવાથી પણ તમને ચાંદાની અંદર રાહત મળી જાય છે. શું ખાવું ન જોઈએ? મરચાં, ખાટી વસ્તુઓ, તમાકુ, ઠંડા પીણા. અને ડૉક્ટરને આપણે ક્યારે બતાવવું જોઈએ? 10-15 દિવસમાં જો ચાંદા ન સાજા થાય, તો જો વારંવાર તમને દુખાવો થતો હોય તો પણ ડૉક્ટરને બતાવવું જરૂરી છે. મોઢામાં પડતા ચાંદા સામાન્ય લાગતા હોવા છતાં તે શરીરના અંદરના અસંતુલનનું સંકેત છે. સમયસર કારણ સમજો, યોગ્ય ઉપાય કરો અને જીવનશૈલી સુધારો. જો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક, શેર કરવાનું ભૂલશો નહીં. આવી હેલ્થ ટિપ્સ માહિતી માટે બન્યા રહો અમારી સાથે આયુર્વેદનો ખજાનો.